નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજની તારીખ 7/3/2026. તો આ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું. આજથી પેન્શનરોના પેન્શન નિયમમાં થયો છે મોટો બદલાવ. તો હવે દરેક પેન્શનરોનું પેન્શન આટલું વધશે. તો મિત્રો, કયા પેન્શન નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને પેન્શનમાં કેટલો વધારો થવાનો છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટો મેળવવા માગતા હો, જે તમારા માટે ખૂબ જ જરૂરી હોય, તો એવી અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો ડીએ વધારો 2026. મોંઘવારી સામે ઝઝૂમી રહેલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 2026માં સારા સમાચાર છે. તો કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં 4%નો વધારો મંજૂર કર્યો છે. તો આ પગલું રોજિંદા ખર્ચમાં વધારો કરી રહેલા લાખો પરિવારો માટે રામબાણ ઇલાજ છે. તો કરિયાણા, વીજળી બિલ, શિક્ષણ ફી અને તબીબી ખર્ચ જેવી વસ્તુઓ સતત મોંઘી થઈ રહી છે, અને આ વધારો તેમની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. અને આ નિર્ણયથી વાત કરીએ તો આ વધારો છે તેમની નાણાકીય શક્તિને જે મજબૂત બનાવશે, તેમજ આ નિર્ણયથી લગભગ 5 મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 6.6 મિલિયન પેન્શનરોને સીધો જ ફાયદો છે તે થવાનો છે. ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શા માટે હોય છે અને મોંઘવારી ભથ્થું શું છે. તો મોંઘવારી ભથ્થું એક વધારાની રકમ છે જે સરકાર તેમના કર્મચારીઓને તેમના મૂળ પગાર ઉપરાંત આપે છે. તો તેનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે બજાર ભાવમાં વધારો થવાને કારણે કર્મચારીઓની વાસ્તવિક આવકમાં ઘટાડો ન થાય. તો સરકાર વાર્ષિક ધોરણે ફુગાવાના સૂચકાંકના ડેટા પર નજર રાખે છે અને જરૂરિયાત મુજબ મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે. તેવી જ રીતે નિવૃત્ત કર્મચારીઓને મોંઘવારી રાહત એટલે કે ડીઆર મળે છે, જેથી તેમનું પેન્શન ફુગાવા સાથે તાલમેલ રાખે અને તેઓ ગૌરવપૂર્ણ જીવન જીવી શકે. ત્યારબાદ વાત કરીએ તો 4% વધારા સાથે માસિક પગારમાં કેટલો વધારો થશે. તો આ વધારો મૂળભૂત પગાર પર આધારિત છે. તેથી મૂળભૂત પગાર જેટલો ઊંચો હશે તેટલો જ વધારે લાભ મળશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળભૂત પગાર ₹30,000 હોય તો 4%નો વધારા સાથે ₹1,200 પૂરા પાડશે, જે વાર્ષિક 14,400નો લાભ થશે. તો 50,000નો મૂળભૂત પગાર ધરાવતી વ્યક્તિને ₹2,000 મળશે, જે વાર્ષિક 24,000 થાય છે. તો પેન્શનરોને તેમના મૂળભૂત પેન્શનમાં 4%નો વધારાનો પણ લાભ મળશે, જેનાથી તેમનું માસિક પેન્શન બજેટ સાથે વધુ સંતુલિત બનશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ 8મા પગાર પંચના અમલીકરણની પણ રાહ જોઈ રહ્યા છે, પરંતુ સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો ફિટમેન્ટ ફેક્ટર છે. તો ઘણા સરકારી કર્મચારીઓ માને છે કે 2.5 અથવા 2.8ના ફિટમેન્ટ ફેક્ટરથી પગારમાં 150% કે તેથી વધુનો વધારો થશે. જોકે આ માન્યતા ખોટી છે. તો ફિટમેન્ટ ફેક્ટરનો સીધો અર્થ પગારમાં નોંધપાત્ર વધારો નથી. તે તમારા વર્તમાન મૂળભૂત પગાર પર લાગુ કરાયેલ ગુણક છે, જે નવા પગાર માળખા હેઠળ તમારા નવા મૂળભૂત પગારને નક્કી કરે છે. જો કે નવા પગાર પંચ હેઠળ આ વખતે નોંધપાત્ર પગાર વધારો અપેક્ષિત છે. તો ચાલો જાણીએ કેવી રીતે. તો નવા પગાર પંચમાં ડીએ મર્જ કરવામાં આવશે. તો નવા પગાર પંચ લાગુ થાય તે પહેલાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મળે છે. તો ફુગાવાને આધારે દર 6 મહિને વધે છે. તો નવું પગાર માળખું લાગુ થાય ત્યાં સુધીમાં ડીએમાં ઘણીવાર મૂળભૂત પગારના 50%, 100% અથવા તો 125% સુધી વધી જાય છે. તો ખાસ કરીને અમલીકરણ પછી સંચિત ડીએ પહેલાં મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે, પછી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે છે અને બાકીનો ભાગ તે જ વાસ્તવિક પગાર વધારાનો છે તે લાભ બનતો હોય છે.
તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 53% સુધીનો વાર્ષિક વધારો થાય તો ફિટમેન્ટ ફેક્ટર 2.86 હોય તો 18,000 ગુણ્યા 2.86 બરાબર 51,480 રૂપિયા. તો વાસ્તવિક વધારો છે તે 51,480 માઇનસ 30,240 બરાબર 21,240 રૂપિયાનો વધારો દર્શાવે છે. તો 70% વાસ્તવિક વધારો થશે. તો આ એક મોટો વધારો હશે અને કર્મચારી યુનિયનોની માંગણીઓ જેટલો જ હશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.